પણ એક વાત કરી લઈએ, નંદ બાવાએ પ્રભુના પ્રાગટ્ય પછી તરત જ જાત કર્મ સંસ્કાર કરાવ્યા. પેલા વિદ્વાન મને કે એમાં તો લખ્યું છે કારયામાસ, પોતે કર્યા નથી. મેં કીધું સાચી વાત છે. નંદ બાવાએ શું કર્યું? વિપ્રોને બોલાવી વિપ્રો દ્વારા જાત કર્મ સંસ્કાર કરાવ્યા. કારણ મહાપ્રભુજી લખે છે કે બ્રાહ્મણ સિવાયના બીજા કોઈ પણ વર્ણને જાત કર્મ સંસ્કાર પોતે કરવાનો અધિકાર નથી. તરત જ બીજા લોકોને એટલે બીજા બ્રાહ્મણોને બોલાવવા, એના દ્વારા જાત કર્મ સંસ્કાર કરાવવા. પરંતુ આ જાત કર્મ સંસ્કાર થાય ક્યારે? બાળકનો જન્મ થાય ને એટલે તમે શું કહો, પિંડરું, એ પિંડરું લાગે ને. આ પિંડરું ક્યારે લાગે? પિંડરું લાગે ક્યારે? બાળકનો જન્મ થાય ત્યારે નહીં. જ્યાં સુધી બાળકની નાળ એની માતા સાથે લાગેલી છે ત્યાં સુધી પિંડરું લાગતું, સમજાય છે? પણ આ જે નાલ જ છેદન થાય પછી જ એનું પિંડરું લાગે. અને પિંડરું લાગે તો પછી આ સંસ્કાર છે એ બ્રાહ્મણ હોય તો 10 દિવસ પછી, ક્ષત્રિય હોય તો 12 દિવસ પછી, અને વૈશ્ય હોય તો 15 દિવસ એટલે 16મા દિવસે, 15 દિવસ પછી એટલે 16મા દિવસે એને આ જાત કર્મ સંસ્કાર થાય. નંદ બાવાને ત્યાં જાત કર્મ સંસ્કાર ક્યારે થયા? તરત જ. પહેલા એ થયું, પછી નંદ મહોત્સવ.